બધા વાનર રીછ સ્વાભાવિક રૂપે જ શૂરવીર છે. વળી એમના માથે પ્રભુ સર્વેશ્વર શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રીરામજીના તેજ, સામર્થ્ય, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રીરામજીએ નીતિના રક્ષણ માટે આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રીરામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે એટલે તેઓ તેને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે બાળહટ નિર્ધારી છે. અરે મૂઢ, જુઠ્ઠી મોટાઈ શું કરી છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો તાક પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ઐશ્વર્ય ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, શ્રીરામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવીને છાતી ટાળી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખે તેને વંચાવવા લાગ્યો. પત્રીમાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટભ્રષ્ટ ન કર. શ્રીરામજીનો વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળોનો ભ્રમર બની જા, અથવા તો અરે દુષ્ટ, શ્રીરામજીના બાણરૂપી અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. બંનેમાંથી જે ઠીક લાગે તે કર. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયો, પરંતુ મુખેથી ઉપરથી મલકાતો તે સર્વેને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલું આકાશને હાથથી પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાગ વિલાસ કરે છે. સુકે દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજી આ પત્રિકામાં લખેલી સર્વે વાતોને સત્ય સમજો. ક્રોધ છોડી મારા વચન સાંભળો. હે નાથ, શ્રી રામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત જ કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું ત્યારે દુષ્ટે રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવી ત્યાં જ ચાલ્યો જ્યાં કૃપા સાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવીને શ્રી રામચંદ્રજીની કૃપાથી પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પામ્યો. શિવજી કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો. અગસ્ત ઋષિના શાપથી રાક્ષસ થયો હતો. વારંવાર શ્રીરામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલ્યો ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રીરામજી ક્રોધ સહિત વચન બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ બાણ લાવો, હું અગ્નિબાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, ઉદારતાનો ઉપદેશ, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને સમ, શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચડાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓનો સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્રે જીવોને બળતા જોયા ત્યારે સોનાના થાળમાં અનેક મણીઓ રત્નોથી ભરીને અભિમાન છોડીને તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાકભૂષુંડીજી કહે છે, હે ગરુડજી સાંભળો, ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ નમે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું કે હે નાથ, મારા સર્વે અવગુણ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જળ છે. આપની પ્રેરણાથી માયાએ એમની સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તેવી જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા જીવોનો સ્વભાવ પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ અને સ્ત્રી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને તેના પાર ઉતરી જશે, એમાં મારી મોટાઈ નથી, મારી મર્યાદા નહીં રહે તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે.
અર્થાત આપની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થઈ શકતું. વેદો ગાય છે, હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરંત જ કરું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રીરામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ અને નલ 2 વાનર ભાઈઓ છે. તેમને નાનપણમાં ઋષિઓના આશીર્વાદ મેળવ્યા હતા. તેમના સ્પર્શ કરી લેવાથી ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ છવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રીરામજીએ સમુદ્રના મનની પીડા સાંભળી તેણે તરત જ હરી લીધી, અર્થાત બાણથી તે દુષ્ટનો વધ કરી દીધો. શ્રીરામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે તે દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીને આ મત, તેની સલાહ ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. એની તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વે આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનારા છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે અન્ય સાધન વિના જ ભવસાગરને તરી જશે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિયુગ વિધ્વંસીને પંચમ સોપાન સમાપ્ત. સુંદરકાંડ સમાપ્ત.